અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ દેશવ્યાપી નો કિંગ્સ આંદોલન તેજ બન્યું છે. ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની સંડોવણી અને દેશમાં વધતી મોંઘવારીને કારણે જનતામાં ભારે રોષ જોવા મળ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કપરો સમય ચાલી રહ્યો હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે. Not now, not ever, no kings. Thank you guys. એક તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધના મોરચે અમેરિકન સૈનિકો લડી રહ્યા છે તો બીજી તરફ તેમના જ દેશની જનતા તેમની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી. અમેરિકાના 50 જેટલા શહેરોમાં આયોજિત નો કિંગ્સ પ્રોટેસ્ટમાં લોકોએ પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે માર્ચ કાઢ્યો. આ દેખાવકારોનો મુખ્ય આરોપ છે કે ટ્રમ્પ લોકશાહી પદ્ધતિને બદલે રાજાની જેમ વર્તી રહ્યા છે અને એકપક્ષીય નિર્ણયો લઈને દેશને વિનાશક યુદ્ધમાં ધકેલી રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ તથા ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જઈ રહ્યું છે ત્યારે અમેરિકા વિરોધમાં માર્ગ પર ઉતરી આવ્યું છે. ઈરાન પર જબરજસ્તી થોપી દેવાયેલા યુદ્ધનો અંત આણવાની લોકો માંગ કરી રહ્યા છે. અમેરિકા ઇઝરાયલ બાદ હવે વિશ્વભરમાં યુદ્ધના પડઘા પડી રહ્યા છે. બ્રિટનના લંડનમાં પણ દેખાવકારો માર્ગ પર ઉતરી આવ્યા હતા. તેમણે ઈરાનના લોકો સાથે એકજૂટતા દર્શાવવા અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓની આકરી ટીકા કરી હતી. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.